નમસ્કાર, હું છું તમારો સેવક સંજય પટેલ। આપણે પલિયડની અંદર સ્મશાન ગૃહની અંદર જે કોરોના કાળ દરમિયાન જે પણ દાતાઓએ દાન આપેલ હોય અને એમનું નામ તકતીની અંદર લખવાનું બાકેલ હોય તેઓને નમ્ર વિનંતી છે કે અમારી જોડે લિસ્ટમાં નામ છે છતાં પણ કોઈનું નામ રહી ગયેલ હોય તો તેઓ જાણ કરે। અને અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ કે નવી તકતી માટેનું અહીંયા પોટલો તૈયાર કરેલ છે। તો આની અંદર જે પણ દાતાએ દાન આપેલ હોય કોરોનાના સમય પછી પણ અને અત્યારના સમય સુધી જે પણ દાન આવેલું હોય તેઓ દાતાઓશ્રીના નામ અહીંયા નામકરણ કરવાનું છે। તો દરેકને નમ્ર વિનંતી છે કે પોતાનું નામ કદાચ અમારાથી રહી ગયું હોય તો મારો સંપર્ક કરજો, તો જેથી આપણે અહીંયા નામ લખી શકીએ। જે પણ દાતાએ મદદ કરી છે તેમને ખૂબ ખૂબ આભાર। અને એમનું નામકરણ અહીંયા થઈ જાય। કદાચ સમયના લીધે થોડું લેટ થયું હોય તો માફ કરશો, સમય અનુકૂળતાના લીધે આપણે નામ લખવામાં થોડા લેટ છીએ, તો એ બાબતે સમાયોજના કરજો અને અમને અવશ્ય જાણ કરજો, જેથી નામ આવે તો દરેકને ખ્યાલ આવે કે ભાઈ કયા દાતાશ્રીએ ખરેખર સાચા સમયમાં મદદ કરી હતી। તો એવા દાતાશ્રીને પણ ખૂબ ખૂબ આભાર। આપણે ઓટાવા સંબંધી જે અજયભાઈએ મદદ કરી હતી એ અજયભાઈના પિતાશ્રીનું નામ મુખ્ય લખવાનું છે, જેમને આપણને 5 લાખ રૂપિયાનો સહયોગ કોરોના સમયે કરેલ હતો। તો અજયભાઈને પણ આપણે ફોન કરીને સંપર્ક કરીશું। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફરીથી કે આ જે નામકરણની પ્રક્રિયા પૂરી કરેલી છે, જેથી નામ દરેકે સત્વરે લખાઈ દેજો, તો જેથી આપણે આ કાર્યને આપણે પૂર્ણ કરી શકીએ।